વેલકમ બેક સ્ટુડન્ટ. હું મહેન્દ્ર ડોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં જોઈશું સમાંતર શ્રેણી ચેપ્ટર 5મું અને તેનો સ્વાધ્યાય 5.3નો દાખલા નંબર 3 તેનો પહેલો દાખલો, જેમાં આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કે સમાંતર શ્રેણીમાં a બરાબર 5 d બરાબર 3 એ n બરાબર 50 તો n શોધવાનો છે અને sn શોધવાનું છે. બરાબર, તો આમાંનો એક દાખલો પરીક્ષામાં પૂછાશે. બરાબર, તો પહેલા આપણને an આપ્યું છે એટલે આપણે an નું સૂત્ર લખીશું, એટલે કે પદ શોધવાનું સૂત્ર. શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા લખીશું આપણો જજો આપણે કે an બરાબર a પ્લસ n માઇનસ 1 અને કૌંસની બહાર d. બરાબર, તો an બરાબર આપ્યા છે આપણને કેટલા વિદ્યાર્થી મિત્રો? 50. a બરાબર આપ્યા છે આપણને 5. n ની કિંમત આપણે શોધવાની છે. બરાબર, n ની કિંમત શોધવાની છે એટલે n ની કિંમત આપણે લખીશું નહીં. અને ડિફરન્સ આપ્યો છે કેટલો આપણને વિદ્યાર્થી મિત્રો? 3. બરાબર, ફરી પાછું આપણે આગળ n ની કિંમત શોધવાના દાખલા જોયા તે પ્રમાણે શું થશે? તો a ની કિંમત આવશે ડાબી બાજુ આવશે એટલે થશે કેવી? પ્લસ છે તો શું થશે? માઇનસ. બરાબર થશે n માઇનસ 1 અને કૌંસની બહાર 3. બરાબર, ફરી પાછું જોઈશું તો 50 માંથી 5 જાય તો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો? 45. બરાબર, બાદ થશે તો અને n માઇનસ 1 અને કૌંસની બહાર ફરી પાછા 3. આ 3 નો n માઇનસ 1 સાથે ગુણાકાર છે એટલે એ ડાબી બાજુ આવશે તો જશે ક્યાં આગળ વિદ્યાર્થી મિત્રો? છેદમાં. બરાબર, નીચે જશે અને પેલી બાજુ n માઇનસ 1. ફરી પાછા 45 ભાગ્યા 3 કરીએ તો શું થશે? 15 તાલી 45. 3 3 કટ થશે એટલે આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 15 બરાબર n માઇનસ 1 અને ફરી પાછું માઇનસ 1 છે ડાબી બાજુ આવશે તો કેવા 1 થશે? પ્લસ 1 બરાબર થશે n. બરાબર, તો 15 પ્લસ 1 એટલે થશે કેટલા? 16. n બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા આવી ગયા છે? n બરાબર 16. બરાબર, હવે આ n ની જે કિંમત આવે તેના વડે આપણે શું શોધીશું? sn શોધીશું. બરાબર, તો અહીંયા ફરી પાછું લખીશું આપણે કે a બરાબર 5, ડિફરન્સ આપ્યો છે આપણને 3 અને s શોધવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો કેટલા? 16. s 16 પદનો સરવાળો આપણે શોધવાનો છે. ફરી પાછું sn નું સૂત્ર લખીશું તો sn બરાબર આવશે n ના છેદમાં 2 કૌંસમાં 2a n માઇનસ 1 અને કૌંસની બહાર d. બરાબર, ફરી પાછા n ની જગ્યા પર આપણે લખવાના છે કેટલા વિદ્યાર્થી મિત્રો? 16. તો જ્યાં n આપેલા છે ત્યાં દરેક વખતે આપણે લખવાના 16. બરાબર, તો અહીંયા લખીશું આપણે 16 ના છેદમાં 2 કૌંસમાં 2a. a બરાબર આપ્યા છે આપણને કેટલા? 5. ફરી પાછા n ની જગ્યા પર લખીશું 16 માઇનસ 1 અને ડિફરન્સ આપ્યા છે કેટલા આપણને? 3. બરાબર, ફરી પાછા આગળ સરવાળા શોધવાના દાખલામાં કીધું તે પ્રમાણે કે જે આપી છે તે પ્રમાણે રકમ લખીને પછી આના અડધા ભાગાકાર થશે, આનો ગુણાકાર, આની બાદબાકી. બરાબર, તો 16 ના છેદમાં 2 16 ના છેદમાં 2 એટલે કેટલા આવશે? તો 8. 2 ગુણ્યા 5 એટલે આવશે 10. ફરી પાછા 16 માઇનસ 1 એટલે થશે કેટલા? 15 અને કૌંસની બહાર ફરી પાછા 3. બરાબર, આગળ જોઈશું તો 8 અને 10 પ્લસ 15 ગુણ્યા 3 એટલે 15 તાલી થશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 45. બરાબર, આગળ હજી જોઈશું તો 8 અને આ બે વચ્ચે પ્લસ છે તો પ્લસ કરીશું. 45 અને 10 45 ને 10 થશે કેટલા? 55. બરાબર, તો 55 ગુણ્યા 3 કરીશું તો શું થશે? 8 5 40 = વધી 4 8 5 40 ને 4 44 એટલે કેટલા આવશે? 440. તો s16 નો જવાબ આવ્યો છે આપણે કેટલો વિદ્યાર્થી મિત્રો? 440. બરાબર, તો આ આપણને મળી ગયું છે, n પણ મળી ગયો છે અને sn એટલે કે s60 પણ મળી ગયો છે કેટલો? 440. તો વિદ્યાર્થી મિત્રો આ પહેલો દાખલો અહીંયા પૂરો થાય છે. આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 જોઈશું આગળ. બરાબર છે, જેમાં આપ્યું છે આપણને સમાંતર શ્રેણીમાં a બરાબર 7 આપેલા છે, a13 એ 13 બરાબર આપ્યા છે 35. તો d શોધવાનો છે અને s13 એટલે કે 13 પદનો સરવાળો આપણે શોધવાનો છે. બરાબર, ફરી પાછા an નું સૂત્ર લખીશું આપણે તો an બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1 અને કૌંસની બહાર d. બરાબર, તો an ની જગ્યા પર આપણે લખવાના છે 13. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીશું 13. a ની કિંમત આપી છે આપણને 7 પ્લસ n ની જગ્યા પર ફરી પાછા લખીશું આપણે 13 માઇનસ 1 અને ડિફરન્સ આપણે શોધવાનો છે. d ની કિંમત સામાન્ય તફાવત વિદ્યાર્થી મિત્રો શોધવાનો છે આપણે. બરાબર, એ 13 બરાબર આપ્યા છે આપણને કેટલા? 35 35. બરાબર, તો એ 30 ની જગ્યા પર આપણે લખીશું 35. ફરી પાછા 7 પ્લસ 13 માંથી 1 જશે તો રહેશે કેટલા? 12 અને કૌંસની બહાર d એટલે કે 12d આ રીતે થશે. ફરી પાછા પ્લસ 7 ડાબી બાજુ આવશે તો થશે આપણા માઇનસ 7 બરાબર 12d. બરાબર, તો 35 માંથી 7 જશે તો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો? 28. તો 28 બરાબર 12d માટે જોઈશું તો 28 અને આ 12 ડાબી બાજુ આવશે તો જશે ક્યાં આગળ? છેદમાં
બરાબર થશે ડી. ફરી પાછું જોઈશું આગળ તો 4 × 7 = 28 અને થશે 4 × 4 = 12. 4 4 કટ થશે તો ઉપર રહેશે 7 અને નીચે રહેશે 3 બરાબર થશે ડી. એટલે કે આપણને ડી ની કિંમત મળી છે કેટલી? ડી બરાબર 7/3. બરાબર. આગળ જોઈશું આપણે તો એ બરાબર આપ્યા છે આપણને 7, ડી ની કિંમત આપી છે આપણને 7/3 અને S13 બરાબર 13 પદોનો સરવાળો આપણે શોધવાનો છે. બરાબર. આગળ જોઈશું તો S એટલે આપણે SN વાળું સૂત્ર લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો SN બરાબર n/2 કૌંસમાં 2a + n-1 અને d. બરાબર છે. તો આગળ SN n ની જગ્યા પર આપણે લખવાના છે 13 લખવાના છે. બરાબર. તો 13/2 ફરી પાછા 2a એ બરાબર આપ્યા છે આપણને 7 + n ની જગ્યા પર ફરી પાછા લખીશું આપણે 13 - 1 અને ડિફરન્સ આપ્યો છે આપણને કેટલો વિદ્યાર્થી મિત્રો? 7/3. બરાબર. જોજો અહીંયા ધ્યાનથી જોજો ભાગ કેવી રીતે ઉડશે તે જોજો. અહીંયા 13 એટલે એકી સંખ્યા છે જેના અડધા 6.5 એવું થાય છે પણ આપણે 6.5 કરશું નહીં, એને રવા દઈશું એમ જ જેમ છે તેમ જ. બરાબર છે. આગળ જોઈશું તો 2 × 7 એટલે થશે 14. બરાબર. પ્લસ 13 માંથી 1 જશે તો રહેશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 12 અને એનો ડી ની કિંમત સાથે ગુણાકાર થશે આ રીતે. બરાબર છે. તો આગળ જોઈશું 13/2 કૌંસમાં હજી 14 પ્લસ શું થશે? 3 ના ઘડિયામાં 12 આવશે. કેટલા થશે? 3 × 4 = 12. બરાબર. તો 3 3 કટ થશે વિદ્યાર્થી મિત્રો. તો ઉપર રહેવાના આપણા 4 અને 7 તો 4 × 7 થવાના કેટલા વિદ્યાર્થી મિત્રો? 28 થશે. બરાબર છે. આગળ 28 અને 14 નો સરવાળો કરીશું આપણે 13/2 28 30 40 અને થશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 42. બરાબર છે. તો 42/2 બેકી સંખ્યા આવી એટલે કે જોઈશું તો આ રીતે કે 4 ના અડધા 2 2 ના અડધા 1 એટલે કે અડધા કરી લઈને 2 વડે ગુણવાનું. બરાબર. 21 દુ 42. બરાબર. આગળ જોઈશું તો 2 2 કટ થશે તો આપણી પાસે વધશે ઉપર કેટલા? 21 વધશે અને 13 વધશે. તો જોજો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગુણાકાર કરીશું 21 × 13 કરીશું તો 0 21 × 1 એટલે થશે 21 ને 21 તારી થશે 63. બરાબર. તો 3 ને 3 6 ને 1 7 અને 2 એટલે આવશે વિદ્યાર્થી મિત્રો 273. તો વિદ્યાર્થી મિત્રો S13 નો જવાબ આવે છે 273. બરાબર. તો આ દાખલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 જે છે તે અહીંયા આપણો પૂરો થાય છે. સોરી, અહીંયા દાખલા નંબર 2 લખીશું. દાખલા નંબર 2 જે છે તે અહીંયા આપણો પૂરો થાય છે. તો હવે પછી જોઈશું આપણે આગળ દાખલો. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 જોઈશું આપણે, જેમાં આપેલું છે કે સમાંતર શ્રેણીમાં a 12 = 37 d = 3 હોય તો a ની કિંમત શોધવાની છે અને S12 એટલે કે 12 પદોનો સરવાળો વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનો છે. બરાબર છે. તો જોઈશું તો a12 આપેલા છે એટલે આપણે an નું સૂત્ર લખીશું. તો an નું સૂત્ર આવશે an બરાબર a પ્લસ કૌંસમાં n-1 અને કૌંસની બહાર d. બરાબર. તો an એ આપ્યા છે આપણને કેટલા વિદ્યાર્થી મિત્રો? 12 આપ્યા છે. a12 બરાબર a ની કિંમત તો આપણે શોધવાની છે એટલે એ આપણે લખીશું અને n ની કિંમત ફરી પાછા લખીશું વિદ્યાર્થી મિત્રો 12 - 1 અને ડિફરન્સ આપ્યો છે આપણને કેટલો વિદ્યાર્થી મિત્રો? 13. હવે a12 નો જવાબ આપ્યો છે આપણને કેટલો વિદ્યાર્થી મિત્રો? 37 આપ્યો છે. તો a12 ની જગ્યા પર આપણે શું લખવાના? 37 લખીશું. બરાબર. તો a પ્લસ 12 - 1 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? બોલો જોઈ કેટલા થશે? 11 અને કૌંસની બહાર 3. ફરી પાછું જોઈશું તો a પ્લસ 11 × 3 એટલે 11 તાલી થશે 33. તો 37 બરાબર a પ્લસ 33. તો 37 પ્લસ 33 ડાબી બાજુ આવશે તો થશે -33 બરાબર a. 37 માંથી 33 જશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા રહેશે? a બરાબર આવશે 4. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને a ની કિંમત મળી છે 4, ડિફરન્સ આપ્યો છે આપણને 3 અને S12 12 પદોનો સરવાળો આપણે શોધવાનો છે. તો ફરી પાછું જોઈશું વિદ્યાર્થી મિત્રો જોજો કે SN નું સૂત્ર લખીશું તો SN બરાબર થશે n/2 કૌંસમાં 2a અને n-1 કૌંસની બહાર d. બરાબર. હવે n ની જગ્યા પર આપણે કેટલા લખીશું? 12 લખીશું. બરાબર. તો જોજો S12 n ની જગ્યા પર ફરી પાછા લખીશું 12/2 આગળ 2a a ની કિંમત આપી છે આપણને 4 પ્લસ n ની જગ્યા પર ફરી પાછા 12 - 1 અને ડિફરન્સ આપ્યો છે આપણને 3. બરાબર. તો આગળના દાખલામાં જોઈએ છે તે પ્રમાણે દરેક વખતે વિદ્યાર્થી મિત્રો 12/2 એટલે 12 ના અડધા થશે કેટલા? 6. ફરી પાછું 2 × 4 એટલે થશે 8
પ્લસ 12 માંથી 1 જશે તો રહેશે 11 અને કૌંસની બહાર ફરી પાછા 3 બરાબર તો આગળ જોઈશું 6 8 પ્લસ 11 ગુણ્યા 3 એટલે થશે કેટલા વિદ્યાર્થી મિત્રો 11 ગુણ્યા 3 એટલે 33 બરાબર ફરી પાછું આગળ વચ્ચે પ્રશ્ન ચિહ્ન આપ્યું છે તો 33 ને 8 થશે કેટલા વિદ્યાર્થી મિત્રો 41 બરાબર તો 41 ગુણ્યા 6 કરીશું તો 6 એકુ 6 અને 6 ચોક 24 એટલે થશે 246 તો વિદ્યાર્થી મિત્રો S12 નો જવાબ આપણને મળી ગયો છે કેટલો આવે છે 246 S12 બરાબર આવશે 246 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 3 જે છે તે અહીંયા આપણો પૂરો થાય છે